અંકલેશ્વરના એક નિવૃત્ત પોલીસ કર્મીને તેમનું વીજ બિલ નહીં ભરાતા કનેક્શન કાપવાનો મેસેજ કરી ગઠિયાએ 8.67 લાખની છેતરપિંડી કરી હતી. બનાવ સંદર્ભે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. અંકલેશ્વરના હાસોટ રોડ પર આવેલ નીલકંઠ વિલામાં રહેતા 73 વર્ષીય સુબોધ સત્યેન્દ્ર શર્મા રેલવે પોલીસમાંથી ઇન્સ્પેક્ટરની પોસ્ટ પરથી રિટાયર થયા હોય પેન્શનથી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત 15મી ઓક્ટોબરે તેમના મોબાઈલ પર એક મેસેજ આવ્યો હતો, જેમાં તેમનું વીજ બિલ ભરાયું ન હોવાને કારણે રાત્રિના 9:30 વાગ્યા સુધીમાં તેમનું વીજ કનેક્શન કાપી નાખવામાં આવશે. જો આગળનું બિલ ભરાયાનું અપડેટ થયું ન હોય તો નંબર પર સંપર્ક કરો તેમ જણાવ્યું. તેમણે પહેલા જ તેમના બેંકની એપ્લિકેશનમાંથી ઓનલાઈન બિલ ભરેલું હોવા છતાં તેમના પર મેસેજ આવતા તેમણે જે તે નંબર પર ફોન કર્યો, જેમાં શખ્સે તેની કોઈ પણ ઓળખ આપ્યા વિના તેમની સાથે વાતચીત કરી. તેમણે બિલ ભર્યાનું જણાવતા શખ્સે તેમનું ટ્રાન્ઝેક્શન હજી થયું ન હોવાનું કહી તેમને પહેલા તેમના અકાઉન્ટમાંથી 20 રૂપિયા ભરવા કહેતા તેમણે પ્રયાસ કરતા ટ્રાન્ઝેક્શન ન થતાં તેમણે ઓટીપીની માંગણી કરતા તેમણે તે નંબર આપ્યો હતો. જે બાદ તેમના ખાતામાં પહેલા કુલ 8.12 લાખ જમા થયા બાદ કુલ 8.67 લાખ રૂપિયા ઉપડી ગયા હતા. બાદમાં માલુમ પડ્યું હતું કે ગઠિયાએ તેમને ફિક્સ ડિપોઝિટની રકમ પહેલા તેમના ખાતામાં જમા કરાવ્યા બાદ ખાતામાં રહેલા 55,000 મળી તમામ રૂપિયા ઉપાડી દીધા. તેમણે તેમના પુત્રનો સંપર્ક કર્યા બાદ ભરૂચ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી, જેના પગલે સાયબર ક્રાઇમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.